નમસ્કાર દર્શક મિત્રો, ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, હાસ્ય વાર્તાઓ સાંભળવાની મજા કંઈક અલગ જ હોય છે. જોક્સ કરતાં હાસ્ય વાર્તાઓની અંદર જાણકારી અને હાસ્ય બંને હોય છે. તો જરૂરથી સાંભળો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આપને નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો, આજની વાર્તા છે ડૉક્ટર ઘોડા સાહેબ. ઘોડા સાહેબ નામ સાંભળીને નવાઈ લાગી ને, પણ ગામડાઓની અંદર કોઈ ડૉક્ટર જ્યારે સારવાર કરતા હોય, સેવાનું કાર્ય કરતા હોય, ત્યારે ગામડાની અંદર મોટે ભાગે શું છે કે કોઈના કોઈ ઉપનામ લોકો પાડતા હોય છે. આપણા ભાસ્કરની આપણે વાત કરીએ તો ભાસ્કર છે એ ઊંચો અને પહોળા ખભાવાળો હતો. એનું માથું છે એ જરાક ધડથી છે ઊંચું રહેતું, લાંબી ડોક, અને લઘુકોણ ત્રિકોણ તો તમે જોયો જ હશે. લઘુકોણ ત્રિકોણ ચહેરાવાળો અને મજબૂત અને થોડો પડછંદ આદમી એવો આપણો આ ડૉક્ટર ભાસ્કર ભટ્ટ હતો. અને લાંબા હાથ પગ હોવાથી લાંબી ડાફે ચાલતો. એના ઘરે કોઈ એને વિઝિટ માટે બોલાવવા માટે આવ્યું હોય તો એ પેટી લઈને તરત ચાલવા માંડતો. એટલે એને બોલાવવા જે વ્યક્તિ આવ્યો હોય ને એને લગભગ એની સાથે દોડવું જ પડતું. ભાસ્કરનું સ્ટોથોસ્કોપ જ્યારે દર્દીની છાતી પર મુકાતું ત્યારે દર્દી તરત જ પોતાના દુઃખો ભૂલી જતો. કારણ કે ભાસ્કરની પૂછવાની રીતભાત અને દર્દીને ટેકલ કરવાની સિસ્ટમ બહુ સારી હતી, માયાળુ સ્વભાવ હતો. એટલે ડૉક્ટર ખૂબ માનીતો અને સારવાર કરવામાં થોડુંક વધારે ખાસ ધ્યાન આપીને સારવાર કરવાવાળો સજ્જન ડૉક્ટર હતો ભાસ્કર ભટ્ટ. શિયાળાની કડકડતી ટાઢ હોય કે ઉનાળાનો ધોમધખતો બપોર હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય, ભાસ્કર હંમેશા એની પેટી લઈને રેડી જ રહેતો. વિઝિટ ફી કઈ બલાનું નામ છે ને એની એને ખબર નહોતી. કારણ કે વિઝિટ ફી જેવી કોઈ ફી એ લેતો નહોતો. દર્દીના દીદાર જોઈ અને એની એ દવા કરતો. ગળગુમડ માટે તો આપણો આ ભાસ્કર ભટ્ટ છે ને એકદમ સ્પેશિયાલિસ્ટ હતો. દર્દીના ગુમડા ઉપર સ્પિરિટવાળું પોતું ફેરવી અને દબાવે એટલે દર્દી એવી રાડ પાડતો ને કે ભાસ્કરના ઓટલા ઉપર બેઠેલા બે કૂતરાઓ પણ ભાગી જતા. પણ દર્દીનું જે ગુમડું હોય ને એ દર્દીના શરીરને તાત્કાલિક અસરથી છોડી દેતો. આમ આપણો આ ભાસ્કર છે એના હાથ આમ મજબૂત હતા, પણ છતાં એનો હાથ હળવો ગણાતો. કારણ કે એનો ઇન્જેક્શન, એના પંજા જેવા મોટા હતા, એમાં ઇન્જેક્શન તો સોય દેખાતી પણ નહીં. દર્દીને ઇન્જેક્શન મારવા માટે ઊંધો સુવડાવે પછી દર્દી રાહ જોતો કે ક્યારે ઇન્જેક્શન લાગે એમ. કીડી ચટકો ભરે એટલી જ વેદના કદાચ દર્દીને થતી. એટલે દર્દી પૂછતો કે હે સાહેબ, 4 ઇન્જેક્શન દેવાના છો, 4 નો હું તો છું, હવે દઈ દો. આ સાથે હોય ને એમ કે ગોંડિયા 4 નું સાહેબે ઇન્જેક્શન દઈ દીધો, ઊભો થઈ જાય. એટલે ડૉક્ટર ઇન્જેક્શન આપી દે ને તો પણ દર્દીને ખ્યાલ ન આવે એવો એનો હળવો હાથ હતો. પણ એનો લાંબી ડોક અને ઝડપી ચાલને કારણે એનું નામ ઘોડો ડૉક્ટર ગામડાવાળાએ પાડી દીધેલું. પણ ભાસ્કર ભટ્ટને કોઈ દિવસ એ વાતનું ખોટું નહોતું લાગતું. અને દર્દીની કોઈ દર્દી હોય એની ભાસ્કરની સારવાર નીચે હોય, એટલે કે ભાસ્કરની દવા જ્યારે ચાલતી હોય ત્યારે કોઈ એને પૂછે કે ભાઈ કોની દવા ચાલે છે, તો દર્દી પાછો એમ જવાબ આપે, ઘોડાની ચાલે છે. એટલે ક્યારેક ક્લિનિકમાં બપોર વચ્ચે પેલા ભરવાડ આવે બિચારા, એને ખબર ન હોય કે નામ ખરેખર આવું કોઈનું ન હોય એમ. એટલે એ પૂછે કે ક્યાંય ગયા ઘોડા સાહેબ? નથી, અમારે દેખાડવાનું હતું. એટલે ભરવાડે બિચારા વિચાર કરતા કે આવા હારા ડૉક્ટરનું નામ ઘોડો સાહેબ કેમ એની ફઈએ પાડ્યું, બીજું કોઈ સારું નામ નહીં મળ્યું હોય. પણ ગામ લોકોએ ઘોડો નામ પાડી દીધેલું એવી ઘણાને ખબર પણ ન હોય. કેટલાક વળી આપણા ભાસ્કર સાહેબને મોઢા ઉપર જ કહે, હે સાહેબ 2-3 દિવસથી છે ને 2 નંબર નહીં થયો, તો દવા લેવી પડશે કે હાલશે? એટલે ડૉક્ટર ખીજાય ને એવા લૂજ મોશનનો ડોઝ આપે ને કે ઓલો ઘરે પહોંચે ને એ પહેલા કમર નીચેના ભાગને ધોવા લાયક કરી મૂકે.
ક્યારેક તો એને પછી ખરાબ લાગે ને મોઢા ઉપર કહેતો, બરાબર ને. એટલે ભાસ્કર ભટ્ટને જેને જેટલી પોસાય એટલી ફી લઈ લેતો, દર્દીના દીદાર જોઈ અને એની દવા કરતો. આપણો આ ભાસ્કર ભટ્ટ દર્દી આલમમાં ખૂબ લાડીલો અને માનીતો હતો. એણે એકવાર લ્યુના લીધેલું. લ્યુનામાં બેઠકની સીટ આવતી, પાછળ પતરાની સીટ આવતી. એમાં એ પેટી બાંધીને ગામમાં જતો હોય તેવડે કોઈક પૂછે કે સાહેબ આ લ્યુના ઉપર તમે કેવા દેખાવ છો? તો ભાસ્કર પાછો પોતાની ઠેકડી ઉડાડતો હોય ને એમ કે બકરા ઉપર ઘોડો બેઠો હોય ને એવો. એટલે સામેવાળો હસી હસીને બેવડ વળી જતો, અને એને હસતો જોઈ અને આપણો આ ડોક્ટર પણ રાજી થઈ અને લ્યુનાને લીવર આપી દીધો. ગામમાં સરપંચ હતા, એની પર ભગવાનની ઘણી બધી દયા, લક્ષ્મી અને લક્ષ્મીઓની કૃપા ભગવાને આ સરપંચ ઉપર વરસાવી. એટલે સરપંચને 7 દીકરીઓ થયેલી. એ 7 ઉપર 7 બેનનો ભાઈ, સરપંચનો એકનો એક વારસદાર, ખૂબ લાડલો દીકરો જન્મેલો. એટલે સરપંચ એનું નામ ભગવાન પાડેલો, પણ લોકબોલીમાં એ સરપંચનો ભગલો થઈ ગયેલો. ખાતા પીતા ઘરનું છોકરો હોવાથી ખાઈ પીને જામી ગયેલું, અને જાણે ખાવા માટે જ અવતાર લીધો હોય ને એમ આખો દિવસ એ ભગો કંઈકનું કંઈક ખાયા જ કરતો હોય, એટલે બરાબરનો જામી પડેલો. એટલે પેટમાં કરમિયા થયેલા, માથામાં ગુમડા થયેલા. એટલે ભગાએ માથાના ખાવામાંથી નવરો પડે ને એટલે ખંજવાળે, માથાના ગુમડા ખજવાળી અને ભગાએ વકરાવી મૂકેલા. એટલે પછી એને પરાયણે એક દિવસ પકડી અને ભાસ્કરના ક્લિનિક પર લાવવામાં આવ્યો. એટલે ભગાએ તો રોકકળ કરી અને આખું દવાખાનું માથે લીધું. એના ધમ પછાડા અને રાડારાડી સાંભળીને ઘણા બધા માણસો ભેગા થઈ ગયા. એટલે ભાસ્કરે તરત જ કેસ હાથમાં લીધો. સૌથી પહેલા તો બધા લોકોને તગડી મૂક્યા, અને પછી પોતાના મજબૂત હાથથી ભગાના 2 હાથ પકડીને બેસાડ્યો. ભગાને આ પકડમાં ફરક ના આવી એટલે થોડીક ઉછળકૂદ કરી અને ફેંકડો શરૂ કર્યો, અને ખીજાય અને ભાસ્કરના હાથ ઉપર બટકું ક્લાસ. હવે ડોક્ટરના શરીરમાં ઘોડાએ જાણે પ્રવેશ કરી લીધો હોય ને એમ ભગાને ઉંચકી અને પાટલી ઉપર ઊંધો સુવડાવી દીધો, અને એના પીઠ ઉપર પગ મૂકી અને લાંબો હાથ કરીને ઇન્જેક્શન લઈ અને ઉછળકૂદ કરતા ભગાને ખબર ના પડે ને એમ ઇન્જેક્શન પહોંચી. 2-4 દિવસ આવી રીતે ઇન્જેક્શન લગાવ્યા. 3-4 રવિવાર સુધી આ કાર્યક્રમ શરૂ રહ્યો. પણ પછી 1947માં જેમ અંગ્રેજોએ ભારતમાંથી આ વિદાય લીધેલી ને કાયમી માટે, એવી રીતે ભગાના માથામાંથી ગુમડાઓએ કાયમિક વિદાય લઈ લીધી. ભગો એકદમ સારો થઈ ગયો, પણ પેલો ઉછળકૂદ કરેલી ને ત્યારે ડૉક્ટરે એક તમાચો મારેલો. એટલે ભગાના મનમાં ભાસ્કર પ્રત્યે નફરતના બીજ વવાઈ ગયેલા. એટલે નાનું છોકરું એટલે થોડુંક આળવિતરું અને અવળચંડું ખરું. સરપંચનું છોકરું ને પાછું એકનું એક વાંદરું હોય કેમ દારૂ પીધો હોય પછી વીછી કરડે, એટલે બધા જ ગુણ એમાં ભેગા થયેલા. એટલે ભાસ્કરના ક્લિનિક પાસેથી નીકળે ને એટલે ભાસ્કર ડોક્ટર એમ રાડ પાડી અને ભાગી જાય. એવી રીતે ભાસ્કરને ખીજવે. ભાસ્કર 1-2 વાર આમ પાછળ દોડ્યો થોડોક ને ખીજાયો ખરો, પણ આ ભગો કોઈ વાતમાં સમજે નહીં. એટલે પછી ભાસ્કરે એના પિતાજીને સરપંચને ફરિયાદ કરી કે આ તમારા છોકરાને સમજાવી દો, કારણ વગરનો અમને જ્યારે હોય ત્યારે આવી રીતના બોલીને જતો રહે, એ કંઈ વ્યાજબી ના કહેવાય એમ. પણ સરપંચ તો કે ભાઈ હવે એ તો છોકરું કહેવાય નાનું, એમાં શું તમે ભલામણ એવું ધ્યાનમાં લ્યો છો, મોટું થાય પછી નહીં કે આપણે મોટું મન રાખવાનું. સરપંચ જે માથાનો હતો એ કંઈ એના ભાસ્કરનો પક્ષ લઈને એના છોકરાને કંઈ કે એમ હતો નહીં. ભાસ્કરે પછી શું છે કે સહન કરી લેતો. એમાં એક દિવસ સવારનો 9 વાગ્યાનો સમય હતો અને ભાસ્કરના 4-5 મિત્રો આવેલા. એટલે બધા ક્લિનિકમાં બેઠેલા, વાતો કરતા, ચા પાણી પીતા હશે. બધા ડૉક્ટર મિત્રો ભેગા થયેલા. એમાં આ ભગાની સવાર ત્યાંથી નીકળે એટલે આદત મુજબ એને તો ભાઈ ભાસ્કરું ડૉક્ટરું ગાડ પાડી અને ઉભો રહ્યો બહાર. હવે એના મિત્રો તો ખખડી પડ્યા કે ભાઈ આ છોકરું તને આવી રીતના ખીજવે છે, થપાટ મૂકી દેતો હોય તો ચમત્કાર બતાવો એકવાર. એટલે ભાસ્કરનો મગજ ગયેલો તે દિવસે. ક્લિનિકના બારણા પાછળ એક સોટો રાખતો ને સોટો લઈને બહાર નીકળ્યો. સરપંચના 7 ખોટના દીકરાને આજ એક કાયમિક ખોટ આપી દેવાનું મન એને થયું. આજ સોટો લઈને ભાસ્કર બહાર નીકળ્યો ને એટલે ભગો આવનારી પરિસ્થિતિ સમજી ગયો અને તરત જ યુટર્ન મારી અને મુઠ્ઠીઓ વાળ્યો ભગાય. પણ ભાસ્કર આજે એને છોડવાના મૂડમાં નહોતો.
એટલે તરત સોટો આમ ઉગામી અને એની પાછળ દોડ્યો. હવે એ વખતે ક્લિનિકના ઓટલા ઉપર બે કૂતરા સૂતેલા. એ પહેલા તો જાણે ભાસ્કર સોટો લઈને બહાર નીકળ્યો ને એટલે આ સોટા આક્રમણ પોતાની ઉપર થવાનું છે એમ સમજીને થોડાક હરકતમાં આવ્યા, ઊભા થઈને એકદમ આમ ભાગવા ગયા. પણ પછી એમણે જોયું કે ભાઈ આપણા અંદાતા તો પેલા પગલાની પાછળ દોડે છે, તો આપણે એમને સાથ આપવો પડે. સોટાક્રમણ થઈ રહ્યું હોય તો આપણા માલિકની જીતને નિશ્ચિત કરવા માટે આપણે એને સપોર્ટ આપવો પડે. એટલે બે કૂતરા ભસતા ભસતા એ પણ ભગાની પાછળ દોડ્યા અને ભાસ્કર દોડ્યો જતો હતો સોટો લઈને. એટલે એની બે બાજુ એક એક કૂતરું ભગાને ભસતું ભસતું એની પાછળ દોડવા માંડ્યું. આ સિનારીઓ સર્જાયો ને એટલે થોડેક આગળ બજારમાં એક કાદવ ભરેલો ખાડો હતો ને એમાં 4-5 ભૂંડ એમના પરિવારો સાથે પડ્યા પાથરા રહેતા. ગામડામાં ભૂંડનો ત્રાસ બહુ હોય. એટલે એ ભૂંડ સમ્રાટ જે હતો, ખાડા સમ્રાટ હતો, એણે સોટો લઈને ધસી આવતા ડોક્ટરને અને ભસતા કૂતરાઓને જોયો. એટલે તરત એ સમજી ગયો કે રાણી અને રાજકુમારોને તાત્કાલિક આ રાજ્ય છોડી દેવામાં જ ભલાઈ છે. એટલે તરત જ એ ભૂંડ બધા ખાડામાંથી ઊભા થયા અને કઈ દિશામાં જવું એ કંઈ સમજાયું નહીં. એટલે પેલો ભગો જે દોડ્યો આવતો હતો ને એની આગળ થોડુંક સલામત અંતર રાખી અને ભૂંડનું ટોળું દોડવા માંડ્યું. એટલે સૌથી આગળ ભૂંડનું ટોળું, એની પાછળ ડોક્ટરથી બચવા માટે મુઠ્ઠીઓ વાળીને દોડ્યો આવતો આપણો ભગો, અને ભગાને કાયમી ખોટ આપવા માટે નક્કી કરીને દોડ્યા આવતા ડોક્ટરને એની બાજુમાં ભસતા બે કૂતરા અને ધૂળની ઉડેલી ડબરી. ચોરે વ્હાઇટ મિલિટરી બેઠેલી. ના સમજ્યા? વ્હાઇટ મિલિટરી એટલે ગામના ડોસાઓ વ્હાઇટ કપડાં પહેર્યા હોય, માથે વાળ ધોળા થઈ ગયેલા હોય ને, એટલે ગામડાઓમાં એને હવે વ્હાઇટ મિલિટરી પણ કહે છે. એમાં જે જુવાન બાબા હતા ને એમણે આ દ્રશ્ય જોયું. ધૂળની ડમરીની આરપાર એમણે એક માણસને સોટો ઉગામી અને દોડ્યો આવતો જોયો ને આગળ ભૂંડ દોડતા હતા. એ દ્રશ્ય જોયું. એ દ્રશ્ય એમણે મગજના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને રીડ કર્યું ને તો એમને ખ્યાલ આવ્યો કે નક્કી ભૂંદરા પકડવા વાળા માણસો આવ્યા લાગે છે. એ સાથે જ એમના મગજની સ્ક્રીન ઉપર એક બીજું દ્રશ્ય તાદ્રશ્ય થયું. થોડાક દિવસ પહેલા ગામમાં ભૂંડ પકડવા આવેલા અને ભૂંડ પકડવાનો કસબ જોવા માટે આ ભાભલાઓ બધા ભેગા થયેલા. અને હવે ભૂંડને પકડવા આવ્યા એટલે ભૂંડના તો કઈ દિશામાં દોડવું એ નક્કી ના હોય. એટલે એકાદ બે ભૂંડા ભાભલાઓના પગમાં ભરાયેલા ને એને ભાભલાઓને પાડેલા. એટલે એક બે ભાભાઓના પગ ભાંગેલા. એટલે આ ભાભાએ વિચાર્યું કે ભાઈ આપણા જે આ ભાભા વૃદ્ધ છે કે જે ઓટલા ઉપર બેસી અને ગામમાં કોના કૂવામાં પાણી ખૂટ્યું, કોની છોકરી રીસામણે આવી છે, કોના છોકરાનું વેશાળ ક્યાં જોયું છે, કોના ઘરે કોણ મહેમાન આવ્યું છે, કોના છોકરાની કોના ઘરેથી નીકળીને ક્યાં ગયું, આ બધી સમસ્યાઓ અને વાતોની ઉપર ચર્ચા જે ભાભા વૃંદ કરતું હતું અને સમસ્યા નિવારણનું કામ કરતું હતું, એ ભાભા વૃંદની આ ટોળીને સલામત અંતરે ખસેડવી જરૂરી છે એવું આ પેલા ભાભાને પેલું દ્રશ્ય જોઈને લાગ્યું. અને એ માટે તો એને એટલું જ બોલવાનું હતું, 2 જ વાક્યો ખાલી કે ભાગો, ભૂંદરા પકડવા આવ્યા લાગે છે. અને પછી ભૂંદરા આપણી બાજુમાં આ પધોય ધોઈડ્યા આવે છે, 8-10 માણસો ધોઈડ્યું આવે છે. ભાભાએ હાંકલો કર્યો. આજે બાબા હતા ને એ પોતાની વાતમાં થોડુંક કાયમ મૌન ગાલીને વાત કરે. એટલે એવું સમજતા કે વાત થોડીક વધારીને કરીએ ને તો વાતમાં વજન વધે. એટલે બીજા ભાભાઓ વ્યાજબી કરાવતા. પણ અત્યારે તો ઓલા ભૂંડનો ભય તોળાઈ રહેલો કે નહીં, અને જ્યારે ભય તોળાઈ રહેલો હોય ને તો સૌથી પહેલું કામ ભાગવાનું કરાય, બીજું કઈ વિચારાય નહીં. એટલે ભાભલાઓ તરત હરકતમાં આવ્યા. આખું જે ભાભા વૃંદ હતું એમાં હડકંપ મચ્યો અને ભાભલાઓ તરત ભાગવા ગયા. પણ શું છે, બેસીને તરત ઊભા થઈને ભાગવાનો મહાવરો નહીં કોઈ ભાભલાઓને. એટલે 2-4 ગબડી પડ્યા. અને ગબડી પડ્યા ને એટલે એમને જો આમ ગેડીનો વાંકો ભાગ હોય ને એ આમ લાંબો થઈને ભાગતા ભાભાઓના પગમાં ભરાયો. એટલે જે ભાગતા હતા ને એ ગબડી પડ્યા. કેટલાક નખો દ્યા હોય તો હું પડી ગયો ને તું છે ને ભાઈ એમ કરીને જે ભાગતા હતા ને એના પગમાં ગેડીઓ ભરાઈને ભાડ્યા. હવે જે સમર્થ ભાભાઓ હતા ભાગવા માટે એ ઊભા થઈને ઓલા પડેલા હતા અને એને પાટા મીંડ્યા મારવા. મને પાડ્યો આ રાતે એમ. એમાં ડખો વધી ગયો. પછી તો એકબીજાના કાંટલા પકડ્યા ને ગાળી ગલોચ વધી પડ્યો, એકબીજાના લુગડા ફાડ્યા, કપડાં ફાડી નાખ્યા. ભાભાઓ પાસે રામ સ્મરણ સિવાય બીજું ઘણું બધું સ્મરણ હતું. અને એ આ બધું સ્મરણ અત્યારે ભાભાઓને બરાબર કામમાં આવી રહ્યું હતું. અને ચોરા ઉપર બધી માથાકૂટને ડખો વધી ગયો. આ દ્રશ્ય
ભાસ્કર જે સોટો લઈને આવતો હતો ને એને ધૂળની ડમરીને આરપાર જોયું, એટલે એને આ આખી ઘટનાના પરિણામનો તરત ખ્યાલ આવી ગયો. અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર પેલા બે કૂતરા હોય ને એમ ખીજાય અને સોટો બે કૂતરાને એક કટાય. કૂતરાઓ બિચારા હોય કરા કરતા ગામ કરા કરતા કરતા ભાગ્યા ગામ. અમારો હોવા કે મદદ કરવા જતા હતા તો અમને માર્યા. કૂતરાઓ જતા રહ્યા અને ભાસ્કર પણ સમજી ગયો કે હવે દોડવામાં બહુ મજા નથી, એટલે એ સોટો નીચો કરી અને ક્લિનિકમાં જતો રહ્યો. ભગાએ પાછળ આવતો ભય નિર્મૂળ થઈ ગયો ને એટલે એને પણ સ્પીડ નોર્મલ કરી નાખી. અને આ જે ભાગમ ભાગનું જે વેવ હતું ને એ ખાડા સમ્રાટ ભૂંડ સુધી પહોંચ્યું એટલે એ પણ ધીમું પડી ગયું અને બીજી દિશામાં વળી ગયું. પણ ત્યાં સુધીમાં આ ભાભલાઓ જે ઘાયલ થયેલા ને એમને ભાસ્કરના ક્લિનિક પર લાવવામાં આવ્યા અને આ બધું બન્યું એની જવાબદારી ભાસ્કરે સ્વીકારી કે ભાઈ આ બધું મારા કારણે બન્યું. એટલે એને આ ભાભલાઓની સારવાર પણ મફતમાં કરી આપી. પણ આ ઘટનાને કારણે બિચારા ભાસ્કરને પંચાયતમાં બોલાવવામાં આવ્યો કે ભાઈ તમે ડૉક્ટર હોવા છતાં ભૂંદરાની પાછળ દોડ્યા શું કામ? આ સવાલનો જવાબ સરપંચ માગતા હતા. સરપંચને શું હતું, ભગાના ગુમડા મટાડેલા પણ કુદરતી એને આ ડૉક્ટર પ્રત્યે થોડીક મનમાં નફરત બહુ ગમતા નહોતા. એટલે બાબાએ કીધું કે ભાઈ આમાં ડૉક્ટરનો કાંઈ વાંક નથી, આ ભીખલો ત્યાં બુદ્ધિ વગરનો છે, ભૂંદરા પકડવા નહોતા આવ્યા કોઈ તો આ કે ભાગો એલ્યા ભૂંદરા પકડવા આવ્યા એમ કરીને રાઈડ પાડી તેમ બધા ભાગ્યા ને એમાં આ બધું થયું. મૂળ વાંક આ ભીખલાનો છે, બિચારા ડૉક્ટર સાહેબનો કંઈ વાંક નથી, એમને જવા દો. પણ તોય સરપંચ ઓલી મનમાં જે દાજ હતી ને એને કારણે બિચારાને 1000 રૂપિયાનો દંડ કર્યો સરપંચે ભાસ્કરને. અને ભાસ્કર તો હું બિચારો સજ્જન ડૉક્ટર હતો, જે થયું એ આપણા કારણે બિચારા ભાભાઓને વાગ્યું અને આવું બધું થયું. ભાસ્કરે કીધું કે ભાઈ આ બધું ભગો તમારો મને ખીજવવા માટે આવેલો ને એટલે આ બધું થયું. પણ સરપંચ કંઈ ભગાને ગુનેગાર માને એમ હતો નહીં અને ભાસ્કરનો પક્ષ લઈ અને ભગાને 2 શબ્દો કંઈ સરપંચ કે એમ હતો નહીં. એટલે ભગો નિર્દોષ છૂટી ગયો. ઓલા કૂતરા સાક્ષી તરીકે આવે થાય પણ એ તો અમથાય આવે એમ નહોતા, કારણ કે કારણ વગર બિચારાને 2 હોટા પડેલા. એટલે કૂતરા કંઈ સાક્ષી પુરાવા ન આવે કે ભાઈ આમાં ખરેખર ઘોડા સાહેબનો કંઈ વાંક નથી. હવે બિચારા ભાસ્કરે તો સહન કરી લીધું. હવે સરપંચ જે હતા ને સરપંચને ગામમાં રાજકારણમાં આખો દિવસ પડ્યા પાથરા રહે ને રાજકારણમાં રચા પચા રહેતા હોવાને કારણે ઘરે શું હાલે છે ને એ એને ખબર નહોતી. ભગવાનની દયાથી એમને ત્યાં 7 દીકરીઓ 7 લક્ષ્મીજીઓ આવેલી. અને મોટી દીકરીનું નામ એમને લક્ષ્મી જ પાડેલું, લક્ષ્મી. ગામડામાં તો લક્ષ્મીને પછી લક્ષ્મી કહે. હવે ગ્રામ પંચાયતનો પટ્ટાવાળો જે પકો હતો ને એ સરપંચનો માનીતો હતો અને સરપંચના ઘરનું કામ એ હળી કાઢી જ કરતો. અને એ હળી પાછળનું કારણ એ હતું સરપંચની મોટી દીકરી લક્ષ્મી. લક્ષ્મીના અને પક્કાના શું છે કે બેની આંખ મળી ગયેલી એટલે પકો આ લક્ષ્મીને લઈ અને જ્યારે પણ તક મળે ત્યારે સીમ શેઠે લપાઈ જતો. અને આ છાના છપના પ્રેમનું પરિણામ જે આવવું જોઈએ ને એ જ આવ્યું. લક્ષ્મીનું ઉપસેલું પેટ જોઈ અને એની માના પેટમાં ફાળ પડી, કારણ કે આ તો આબરૂનો સવાલ ઊભો થયો. 2-4 ઝાપટું મારી પણ એનું કંઈ પરિણામ આવ્યું નહીં. લક્ષ્મીએ કાંઈ પોતાના પ્રથમ પ્રેમનું નામ આપ્યું નહીં, કારણ કે એને ખબર હતી બાપાને ખબર પડશે તો ઝેર પાઈ દેશે અને પક્કાના 3 કટકા કરી નાખશે, કારણ કે મગજના ફ્રાંટ હતા ભાઈ સરપંચ. એટલે આખો મામલો પછી આપણા ભાસ્કર ભટ્ટ એટલે કે ઘોડા સાહેબને સોંપવામાં આવ્યો. અને ઘોડા સાહેબ પણ સમજી ગયા કે ભાઈ આમાં આપણે કામ કરવું પડે, કારણ કે સજ્જન માણસ હોય, આબરૂદાર માણસનો આબરૂનો સવાલ ઊભો થાય. એટલે ભાસ્કરે સરપંચની આબરૂ બચાવી લીધી. પણ એને કારણે પક્કા સાથે માથાકૂટ થઈ આપણા ડૉક્ટર સાહેબને. પક્કાએ ગેરકાયદેસર ગર્ભપાત કરવા માટે પોલીસ કેસ કરવાની ધમકી આપી અને ડૉક્ટર પાસેથી 10,000 રૂપિયા પડાવી દીધા. પણ તોય આપણા આ સજ્જન ઘોડા સાહેબ આપી દીધા 10,000. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થયું તે હવે આ એક ભાઈની આબરૂ બચાવવા માટે મેં આ કર્યું અને આમ તો ખોટું જ હતું પણ કરવું પડ્યું એમ માનીએ બિચારાએ એ પણ સહન કરી લીધું. કારણ કે સજ્જનતા જેની અંદર ભરેલી હોય ને એ નુકસાન કરીને પણ બીજાને મદદ કરતા હોય છે. સેવાભાવી તો જ કહેવાય ને. અને આપણા ઘોડા સાહેબ તો ખૂબ સેવાભાવી હતા. હવે સરપંચને ગામમાં ઘણા બધા દુશ્મનો હતા. વિરોધ પક્ષને ચૂંટણીમાં કેમ હરાવવો એ માટે એમણે કંઈક
નાટકબાજી કરેલી, રાજ રમત રમેલા, કાવા દાવા કરેલા, અને એ કાવા દાવા આ પકાને, એનો માનીતો હતો ને, એ પકાને વિરોધ પક્ષવાળાએ પૈસા આપીને ફોડી નાખ્યો, બધું જાણી લીધું. એમાં ડખો થયો ગામડાની અંદર, તો ઝઘડો થઈ ગયો સરપંચ સાથે. એમાં કેટલાક વિરોધ પક્ષના જુવાનિયાઓએ, સરપંચ એક દિવસ રાત્રે મોડેકથી આવતા હતા ત્યારે અંધારાનો લાભ લઈ અને સરપંચને એની સાથેનું વેરની વસૂલાત કરી લીધી. સ્વાભાવિક રીતે સરપંચને પાછા ઘોડા સાહેબના ક્લિનિકમાં લાવવામાં આવ્યા. એટલે ડૉક્ટરે સારવાર કરી અને સરપંચનો જીવ પણ બચાવી લીધો, અને ઘણી બધી સારવાર કરીને એને સાજા કર્યા. તોય પાછો સરપંચ એમ માનતો હતો કે હજી આના કરતાં સારો ડૉક્ટર હોત ને તો હું જલ્દી સાજો થઈ ગયો હોત. કુદરતી નફરત, ઘણા લોકોને આવી કુદરતી નફરત અમુક માણસો પ્રત્યે હોય છે કારણ વગરની. છતાં પણ ડૉક્ટર કંઈ બોલ્યા નહીં અને ચલાવી લીધું. પછી તો સરપંચે આ જે વાત બનેલી ને, એને માર પડેલો ને, એ વાતનું પગેરું શોધ્યું અને એને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણો માનીતો પક્કો જે છે એ જ આમાં સામેલ હતો. એટલે પક્કાને પણ પછી સરપંચે બરાબરનો વારો પાડી દીધો, મારી વારીને તોડી નાખ્યો, હાથ પગ ભાંગી નાખ્યા. એટલે પક્કાના દોસ્તારો બધા પક્કાને જોળીમાં નાખી અને આપણા ઘોડા સાહેબને ત્યાં લાવવા પડે. એટલે ભાસ્કર ભટ્ટે જોયું આપણે ઘોડા સાહેબે કે ભાઈ આમાં તો ઓર્થોપેડિક ડૉક્ટરની જરૂર પડે એવું છે, કે ભાઈ આને મારી સારવારથી સારું નહીં થાય, તમે તાત્કાલિક આને હોસ્પિટલ ભેગો કરો અને હાડકાનો ડૉક્ટર જોઈશે અને ઓપરેશન કરવું પડશે. પણ પક્કાને એમ લાગ્યું કે મેં ડૉક્ટર પાસેથી 10,000 પડાવેલા ને, એટલે જૂની અદાવત રાખીને મારી સારવાર નથી કરતો. એટલે એણે ધમકી આપી. એટલે ડૉક્ટરે સમજાવ્યું કે ભાઈ મારાથી નથી થાય એમ, એટલે આ તમે હોસ્પિટલે જાઓ, આ બધું મારું કામ નથી એમ. તો પણ પક્કાના મિત્રોએ આ ડૉક્ટરને ઓછી આવડતવાળો છે એમ ગામમાં જાહેર કર્યું. પણ આપણા ભાસ્કર ભટ્ટને તો એવી કાંઈ પડી નહોતી. કોઈ ઓછી આવડતવાળો કે વધુ આવડતવાળો કે એની કાંઈ એને પડેલી નહોતી. એ તો નિસ્વાર્થ ભાવે સેવા જ કરતો હતો ગામની. એટલે એણે તો પાછું એ પણ કડવો ઘૂંટડો ગળી લીધો અને પોતાનો સેવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખ્યું. ધીમે ધીમે સેવા છે એની સુગંધ તો પ્રસરાય જ ભાઈ. સારું કામ છે એની કદર થયા વગર ક્યારેય રહેતી નથી મિત્રો. તો આપણા ભાસ્કર ભટ્ટના સારા કાર્યની સુવાસ ચોતરફ ફેલાવા લાગી અને ફરતા પંથકમાં ઘોડા સાહેબ ખૂબ પ્રખ્યાત થઈ ગયા. લોકો ઘોડા સાહેબ કહેતા તો પણ માનથી કહેતા, અને ડૉક્ટર પણ એનો એ માન સ્વીકારી લેતા. અને રાજકીય પક્ષોને પણ એનો ખ્યાલ આવ્યો. એટલે રાજકીય પક્ષો તો હું આવા વજનદાર વ્યક્તિને અને સારા માણસને શોધતા જ હોય. એટલે ભાસ્કર ભટ્ટને એ પંથકના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાની ઓફર મળી, ટિકિટ આપવાની ઓફર કરી સત્તાધારી પક્ષે. આખા ગામે અને ખુદ સરપંચે પણ એમ કીધું કે ભાઈ સાહેબ તમે ચૂંટણી લડો, અમે અમારા પૈસે તમારો પ્રચાર કરશું. પણ ભાસ્કર ભટ્ટ જેનું નામ પ્રેમથી બે હાથ જોડી અને ટિકિટ લેવાની ના પાડી દીધી. ત્યારે પાછું આખા ગામે એમ કીધું કે ભાઈ ઘોડા સાહેબ છે ને એ તો ખરેખર ઘોડો જ છે. તો આ હતી વાર્તા ડૉક્ટર ઘોડા સાહેબ. ખૂબ સેવાભાવી ડૉક્ટર હતા અને સજ્જન માણસ હતા. મિત્રો, આવા લોકો જ દુનિયામાં કંઈક બીજાને મદદરૂપ થઈ શકતા હોય છે. પોતાને કેવા નામથી બોલાવે છે, કેવું કેવું અપમાન થતું હોય, છતાં પણ એ કડવા ઘૂંટડા ગળી જઈને પણ એ આવા વ્યક્તિઓ છે એ લોકોને મદદરૂપ થતા હોય છે. જેમ ઝાડને તમે પથ્થર મારો તો પણ એ છાંયો આપે જ છે, એમ સતત બીજાને મદદરૂપ થવાવાળા આવા લોકોથી જ આપણી દુનિયા અને આપણો સંસાર ચાલતો હોય છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી બીજી વાર્તાઓની લિંક આપેલી છે. એ વાર્તાઓ પણ સાંભળજો. આપના મિત્રો સાથે વાર્તાઓ શેર કરજો. અને વાર્તા કેવી લાગી ને એ નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વાર્તાઓ શોપિજન અને પ્રતિલિપિ જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપને વાંચવા પણ મળશે. ધન્યવાદ.